નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. બિનવસિયત પિતાની મિલકત હોય તેમાં તેમની પરિણીત દીકરી અને વારસદારોનો હક હિસ્સો રહે છે. પૈતૃક સંપત્તિ સંબંધે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી. બિનવસિયત પિતાની મિલકત હોય તેમાં તેમની પરિણીત દીકરી જો મૃત્યુ પામેલ હોય, દીકરી હોય તો દીકરીના દીકરાઓનો પણ હિસ્સો રહે છે. તાજેતરમાં આવેલ એક ચુકાદા બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત છણાવટ કરી. કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે કોઈ પણ હિન્દુ વ્યક્તિ બિનવસિયતી ગુજરી જાય તો એના તમામ સીધી લીટીના જે વારસો એટલે કે એની પત્ની, એના પુત્ર, એની પુત્રીઓ, એમના ગુજરી ગયેલા પુત્રના સંતાનો અને પત્ની, એની ગુજરી ગયેલ દીકરીના સંતાનો, એ બધાનો સરખો હકીસો હિન્દુ વારસા અધિનિયમની કલમ 6, કલમ 8 અને કલમ 9 મુજબ એનો પોસાતો હોય છે. પરંતુ આપણે સાંપ્રત સમયમાં જોઈએ તો અત્યાર સુધી જે એક સિરસ્તો ચાલ્યો છે કે દીકરી પરણીને જાય એટલે પોતાની પૈતૃક સંપત્તિમાંથી પોતાના હક્કો જતા કરી દેતી હોય છે. પણ હાલના યુગમાં જ્યારે ભાઈઓ માતા પિતાની બરાબર સેવા ચાકરી કરતા ન હોય અથવા સાથે રાખવા તૈયાર ન થતા હોય ત્યારે દીકરી જે છે એમની સાર સંભાળ દેખરેખ કરવા માટે તૈયાર હોય છે અને કરતી હોય છે. એવા ઘણા કિસ્સા જોયા છે. આવા સંજોગોમાં દીકરી જે છે એમ કે છે કે ભાઈ મારી પૈતૃક પ્રોપર્ટી છે, મારા પિતાની મિલકત છે, એમાં મારો કાયદેસરનો ભાગ થાય છે. ત્યારે જે છે એ એના ભાઈઓ જે છે એને સ્વાભાવિક રીતે ના પાડી દેતા હોય છે કે તને જે આપવાનું હતું એ તારા લગ્ન વખતે તને આપી દીધેલું છે, હવે આ પ્રોપર્ટીમાં તારો કોઈ હક હિસ્સો થતો નથી અને અમને આપવા માંગતા નથી. એના કારણે એક સામાજિક જે છે એ તણાવો ઊભા થાય છે. પરસ્પર ભાઈ બહેનના સંબંધોમાં પણ દરાર પડે છે અને મેટર છે એ કાયદાકીય સ્વરૂપ એનું લઈ લેતી હોય છે. હવે નામદાર સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં એવું પ્રસ્થાપિત કરેલું છે કે પૈતૃક સંપત્તિમાં જેટલો દીકરાનો હક થશે એટલો ને એટલો દીકરીનો હક થશે. તેમાં પણ ખાસ કરીને વિનીતા શર્મા વિરુદ્ધ રાકેશ શર્માનો જે માર્ગદર્શક ચુકાદો છે એમાં પણ નામદાર સર્વોચ્ચ અદાલતે આ સિદ્ધાંતને પુનઃ પ્રસ્થાપિત કર્યો છે કે ભાઈ 2005નો જે સુધારો આવ્યો કાયદામાં એના પહેલા પણ કદાચ પિતા ગુજરી ગયો હોય, પિતા હયાત હોય કે ન હોય, તો પણ દીકરીના હક્કોને આપણે કોઈ પણ રીતે ઉવેખી શકતા નથી. એને હક્કો કાયદેસર રીતે થાય છે. હવે પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ તો ગાભુ સુરા સંઘાર શેરડી ગામના હતા. એ જે છે બિનવસિયતી મરણ પામ્યા. એમના 2 દીકરા હતા અને 2 દીકરીઓ હતી. એક દીકરો જે અપરિણીત હતો, એક દીકરો જે પરિણીત હતો. બરાબર. હવે એ પરિણીત દીકરો પણ ગુજરી ગયો, અપરિણીત દીકરો પણ ગુજરી ગયો. ત્યારે એ પરિણીત દીકરાના પત્ની અને એના પુત્રએ જે દીકરીઓ હતી વાલબાઈ ગાભુ સંઘાર અને સોનબાઈ સંઘાર, એમને જે છે એણે ભાગ આપવાની ના પાડી દીધી. અમારા દ્વારા નોટિસ કરવામાં આવી અને કાયદાકીય હકીકતો પણ જણાવવામાં આવી. ભાઈ આ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ તમારે એમનો જે 2 ભાગ એટલે ટોટલ 9 એકર જમીનમાંથી 6 એકર જમીન આ બહેનોની થાય, તમારે આપી દેવું જોઈએ. એમણે નોટિસનો જવાબ આપીને પણ આને નકારેલું કે અમે કોઈ એને આપવા માંગતા નથી. એટલે અમારે નામદાર પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ માંડવીની કોર્ટમાં દાવો દાખલ કરવો પડ્યો. આખો દાવો ચાલી ગયો અને દાવાના અંતે નામદાર કોર્ટે એ પરિપ્રેક્ષ્યમાં એવું તારણ આપ્યું કે હિન્દુ વારસા અધિનિયમની સેક્શન 6, સેક્શન 8 અને સેક્શન 9 મુજબ જે છે એ દીકરીઓનો હક એમાં કાયદાકીય રીતે એનો પોસાતો હોય છે અને એ નકારી શકાય નહીં. અને એમાં પણ એમણે જે છે એ નામદાર સર્વોચ્ચ અદાલતનો વિનીતા શર્મા વિરુદ્ધ રાકેશ શર્માના ચુકાદાને ટાંકી અને અમારો દાવો મંજૂર કર્યો. અને આ દાવામાં એણે કલેક્ટરશ્રીને 60 દિવસની અંદર આ જમીનના ભાગફાડા કરી, આ જમીનની 6 એકર જમીન અલગ પાડી, એનું અલગ પાનિયું બનાવી, રેવન્યુ રેકર્ડમાં એનું અલગ રજીસ્ટ્રેશન કરાવી અને નવા 7/12 પાનિયા બનાવી અને એ જે જમીન જે છે 6 એકર 9 એકર જમીન 6 એકર જમીન છે એ બહેનોને આપવાનો એમણે એક હુકમ કરેલો છે. શું આપણે પ્રસ્થાપિત કરી શકીએ? પ્રસ્થાપિત કરવાનો એ છે કે જ્યારે કાયદો સ્પષ્ટ છે, નામદાર સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો છે, ત્યારે જ્યારે બહેનો કાયદેસર રીતે ભાગ માંગવા આવતી હોય તો એને આપી દેવું જોઈએ. એને નકારી શકાતો નથી. અને એક
કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત થઈ ગયેલો છે કે આવા કોઈ હકોને આપણે ઉવેખી શકતા નથી. તો ખોટા સંઘર્ષમાં પડવા, ખોટા કોર્ટ કચેરીના ધક્કા ખાવા, કોર્ટમાં આ બાબતોને પડકારવી, એના કરતા બહેતર છે કે સાથે બેસી અને બહેનોનો જે હકભાગ થતો હોય એ હકભાગ જો આપી દેવામાં આવે તો આ કાયદાકીય જટિલ પ્રક્રિયા જે છે એ ટળી જતી હોય છે. વધુ સ્પષ્ટતા કરી તો કે દીકરીના પિતાએ એટલે ભાઈ બહેનોના પિતાએ ખરીદેલી જમીન અથવા તો મિલકતમાં જ આ બાબત આવે છે. ભાઈ પિતાએ ખરીદેલી હોય કે પિતાને વારસા દ્વારા મળેલી હોય, જે પિતાના નામે જમીન હોય, રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી હોય, પિતાના કબજા ભોગવવામાં આવે અને પિતા જે છે એ બિનવસિયત એટલે કોઈ પણ વિલ કે વસિયતનામું કર્યા વગર જો એ અવસાન પામે તો એના સીધી લીટીના જેટલા વારસદારો છે એનો સરખો હક હિત પોસાતો હોય છે. આ ચુકાદાનો મોટો હાડ છે. આમ વારસાહી પૈતૃક સંપત્તિમાં દરેક સંતાનોનો હિસ્સો રહે છે. દર્શક મિત્રો, આજે તારીખ 29 મે 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.